વ્યાસપીઠને વંદન, બે વ્યાસપીઠને વંદન. પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી ભક્તિ જીવનદાસજી, પૂજ્ય જ્ઞાન સ્વામી, પૂજ્ય બાપુ સ્વામી, હરિઓમ સ્વામી, બધા જ વહાલા પવિત્ર સંતોના ચરણોમાં વંદન. વહાલા ભક્તજનો, બહુ લાંબો ઇતિહાસ પૂજ્ય ભક્તિ સ્વામી, અક્ષર સ્વામી, વરનારાયણ સેવાદાસજી બેઠા છે. વર્ષો સુધીના સંસ્મરણો જો કહેવા જઈએ તો ખૂટે નહીં એટલા છે. અહીંયા સુંદર અષ્ટકોણ મંદિર તૈયાર થયું, આ દિવ્ય ઉત્સવ થયો. મારે બહુ નિખાલસતાપૂર્વક કહેવું પડે કે આ સ્થાનનો વિકાસ હરિકૃષ્ણ મહારાજની કૃપા, સંતોનો નિષ્કામ પરિશ્રમ અને પૂજ્ય અક્ષર સ્વામીનું તપ ઉગ્યું છે. અહીંયા દુબળું પાતળું શરીર, પણ મહારાજનો કેફ રોમે રોમમાંથી નીતરે. અને એમાંય કેટલાક પ્રસંગો તો ક્યારેય વિસરી શકાય નહીં એવા. પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશદાસજી હતા, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના જમણા હાથ સમાન. એમની વાણી મળદામાં પ્રાણ પૂરે એવી હતી. અને એવું જોમ પૂજ્ય અક્ષર સ્વામીની વાણીમાં હતું, ભલ ભલાને બેઠા કરી દે. પૂર્વાશ્રમ ને એ ભલે ન સંભાળે, પણ અમે નરસિંહ બાપાની ભક્તિ અને એમના સમર્પણને ભૂલી શકીએ એમ નથી. ત્યારે ભક્તિ સ્વામીનો અર્પણ વિધિ થતો હતો, ત્યારે નરસિંહ બાપાએ કીધું, શાસ્ત્રીજી મહારાજ, હું તમને માટીના ઘડુલિયા સોંપું છું, તમે એમાં મીઠું સત્સંગનું પાણી ભરજો. એ સરદારનો દિવ્ય સત્સંગ, વચનામૃતની આપણે બધા વાતો કરીએ છીએ, પણ સાથે બેસીને સરખે સરખી રુચિના ભક્તો, કાળિયા સાહેબ હતા, બધા રામજીભાઈ હતા, આ બધા સાથે બેસીને જે વચનામૃતની ચર્ચાઓ કરતા. અને ખરેખર એ ચર્ચાઓ નહોતી, એ ચર્ચામાંથી ભગવાન સ્વામિનારાયણનું અમૃત વરસતું હોય ને એવું લાગતું. આ સુંદર સ્થાન તૈયાર થયું. ભક્તિજીવન સ્વામીના તો અમે વિદ્યાર્થી કહેવાય. આકરે પાણીએ બહુ હતા બાપુ, વિદ્યાર્થીઓ બધા ફે ફાટે. અમારે બીજા લક્ષ્મીનારાયણ સ્વામી હતા, એ સભામાં આવે દેકારો થાય. શાસ્ત્રીજી આવે બધા બોલવું ન પડે, બધા ચૂપ થઈ જાય. સંસ્કૃતમાં અમે સાથે ભણ્યા, સેવાદાસની સાથે ખૂબ રહ્યા. અમારે નારાયણ સેવાદાસ સ્વામી છે ને, એનો વૈરાગ તો માર ખાઈ ખાઈને મજબૂત થયો છે. એણે જે સહન કર્યું છે, બીજો હોય તો ટકે નહીં. જૂના દેવળિયાનો સત્સંગ, અમારી પહેલી વિદેશ યાત્રા ગુરુદેવની સાથે 78માં અમેરિકાની થઈ. શાસ્ત્રીજી સાથે કનુ ભગત, લક્ષ્મીનારાયણ સ્વામી, જ્ઞાન સ્વામી, અમે બધા સાથે હતા.
ઘણા બધા પ્રસંગો છે. ભગવાનની કૃપાથી આજે કેવું દિવ્ય મંદિર, અષ્ટકોણ. ચારેય વેદમાં ભગવાનના 8 મહાગુણ લખ્યા છે. એશ આત્મા અપહત પાપમાં વિજરો વિમૃત્યુ વિશોક અવિજિક્સ સત્યકામ સત્ય સંકલ્પ. ભગવાન 8 ગુણોથી પૂર્ણ છે. એ જ 8 ગુણ 16 કળાઓમાં પરિણામ પામે છે. એટલે હરિઓમ સ્વામી, આ મંદિર છે ને એને હું 16 કળાએ પૂર્ણ મંદિર માનું છું. જેમણે જેમણે સેવાઓ કરી એમની લક્ષ્મી પાવન થઈ ગઈ. પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીના વરદ હસ્તે આજે પ્રતિષ્ઠા થઈ. આપણે આ બધાના હૃદય સાક્ષી પૂરે. પ્રતિષ્ઠા પહેલાં આપણે સ્વરૂપના દર્શન કરતા હોય અને પ્રતિષ્ઠા પછી સ્વરૂપના દર્શન કરતા હોય, બેમાં આકાશ પાતાળનું અંતર થઈ જાય. પહેલાં ખાલી પ્રતિમા હોય ને આચાર્ય મહારાજ જેવા આચાર્ય જ્યારે પ્રતિષ્ઠા કરે ત્યારે પ્રતિમા સાક્ષાત ઘનશ્યામ મહારાજનું પ્રગટ રૂપ બની જાય. આ તફાવત છે, પ્રગટ ભાવની ભક્તિ છે. આજે અહીંયા આવીને ખૂબ આનંદ થાય છે. અમારે ભક્તિ સ્વામીની હમણાં અમારે શ્રીરંગ સ્વામી વિશિષ્ટતા કહેતા, અમે બધા વિદ્યાર્થીઓ રાખીએ પણ પરીક્ષા કરીને રાખીએ, એટલે હારો હારો હલ્લો કરીને રાખીએ. હવે શાસ્ત્રીને એ કાંઈ નહીં, નાપાસ હોય પાસ હોય એ અહીં રીએ અને એ છોકરાને તૈયાર કરે ને એટલા માટે હું એને વંદન કરું છું. તાલીઓ હું પાડો છો? તમારે ઘરે બેય હચવાતા નથી અને આ બાવા કેટલાને હાચવે. હું આજે નડિયાદ હતો. સંતરામ મંદિરમાં બાપુની કથા ચાલે છે. ત્યાં મારે જવાનું થયું. સંતરામ મંદિર, ત્યાંની શિક્ષા વ્યવસ્થા જોઈ. દરિદ્ર નારાયણની સેવા, દર્દી નારાયણની સેવા, અને બાળક માના ગર્ભમાં હોય ત્યાંથી ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધી બાળક સાધુની છાયામાં ઉછરે. વાલા ભક્તજનો, હું આપને બધાને કહું, જ્યાં સુધી તમારા સંતાનો સાધુઓની છાયામાં ઉછરતા રહેશે ત્યાં સુધી ભારતનું ભાવિ ઉજ્જવળ રહેશે. સંતાન તમારા છે, સંસ્કાર સાધુ આપે છે. હું પૂજ્ય સંત સમાજને પણ કહું, એક એલાર્મિંગ ચેતવણીની ઘંટડી જેવું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. વિદેશની કેટલીક તાકાતો આ દેશને તોડવા માટે અનેક પ્રયાસ કરી ચૂકી છે. ખોટી વાર્તાઓ ઘડીને, ખોટી મૂવમેન્ટો ઊભી કરીને, હિન્દુ સમાજ ઉપર અનેક પ્રકારના લાંછન લગાડીને, એક જ લાંછનની વાત કરું, હિન્દુઓમાં પરસ્પર પંથ ભેદ અને વર્ગ ભેદ બહુ છે. જેણે કુંભના દર્શન કર્યા હશે, કરોડો માણસો આવે છે. નથી કોઈ જાત પૂછતું, નથી કોઈ નાત પૂછતું, નથી કોઈ પંથ પૂછતું. સમરસતા તો સાધુઓના જીન્સમાં વણાયેલી છે ભક્તો. તકલીફ તો ખુરશીઓનો જેને મોહ છે ને એ ખુરશીવાળા ઊભી કરે, તોડે છે અને બદનામ કરે છે હિન્દુ સમાજને. ભારત અત્યારે સ્થિરતાથી પ્રગતિ કરી રહ્યું છે, ત્યારે કેટલીક તાકાતો, જો તમે જાણતા હો તો ભારતને ખંડિત કરવા માટેના પ્રયાસ કરી રહી છે.
એ હવે હરિઓમ સ્વામી શિક્ષણ સંસ્થાઓને હાથમાં લઈ રહી છે, મીડિયાઓને હાથમાં રહી. અમુક તો પાગલ એવા છે, ઓલો જ્યોર્જ સોરોસ ડોહો, એને કોણ જાણે શું ખંજોળ ઉપડે છે કે જ્યાં હરખું હાલતું હોય ત્યાં હળી કરવી. પૈસા બહુ આપ્યા છે અને એ લોકો પૈસાની દ્રષ્ટિએ ભારતીય શિક્ષણને જો અધિકારમાં લેશે, કબજો કરશે, તો દેશની દશા શું થશે? તમારે માત્ર માળાની દ્રષ્ટિએ વિચારવાનું નથી, દર્શનની દ્રષ્ટિએ વિચારવાનું નથી, પરંપરાગત પૂજા પદ્ધતિની દ્રષ્ટિએ પણ વિચારવાનું નથી. વાલા ભક્તો, આપણે બધાએ વિચારવાનું છે ભારતના ભવિષ્યનું. અને એ ભવિષ્ય ત્યારે જ સુદ્રઢ બનશે કે જ્યારે શિક્ષણનું સુકાન આવા સાધુડાઓના હાથમાં હશે. એ જ દેશને બચાવી શકશે. એટલે આટલા બધા ગુરુકુલો, લાખો વિદ્યાર્થીઓ આજે શિક્ષણ પામી રહ્યા છે. ખેર મારે બહુ લાંબુ ના કરવું જોઈએ, વ્યાખ્યાન માળા બાકી છે હજી. આમ તો વ્યાખ્યાન માળામાં પહેલેથી બેહાડી દેવાય ને પછી અમારા જેવા શરૂ થઈ જાય, પછી જે વ્યાખ્યાનનું થવું. પૂજ્ય સ્વામી, હું આપ જેવા સંતને પ્રણામ કરું છું. આપ પણ કેટલું કરી રહ્યા છો, મારા બાપુ સ્વામી કેટલું કરી રહ્યા છો, હરિઓમ સ્વામી કેટલી સાધુઓની કેળવણી, કેટલું મોટું કાર્ય વર્ષોથી કરી રહ્યા બધા સંતો. મને એક વસ્તુ જરા ક્યારેક તકલીફ થાય છે. હું જ્યાં જાઉં ને ત્યાં કે સંપ્રદાયનું ઘરેણું આવ્યું, એલા ભલા મને માણસ રહેવા દો ને, મને હું કામ કરે. અસ્તુ શાસ્ત્રી, બહુ આનંદ થયો. તમે રાજી? બસ. શાસ્ત્રીનો પડકારો એવો ને એવો વારસામાં આવ્યો. તો સર્વને વંદન કરી મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય ભારત.